નમસ્કાર વાલા મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત। આજે આપણે આ લેક્ચરમાં સોલંકી યુગ છે તેમનો ઓવરવ્યૂ મેળવવો છે। સોલંકી યુગ છે, સોલંકી વંશ છે, તેને આપણે ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં સુવર્ણ સમયગાળા તરીકે ઓળખતા હોઈએ છીએ। તો આપણને મનમાં પ્રશ્ન થાય કે ભાઈ સોલંકી યુગને શા માટે ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં સુવર્ણ સમયગાળો કહેવાય છે? જે સમયગાળાની અંદર, જે શાસકોના સમયની અંદર સ્થાપત્યકીય ધોરણે, સાહિત્યિક ધોરણે, વહીવટી દ્રષ્ટિએ, આર્થિક, સામાજિક એમ દરેક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ થઈ હોય તે સમયગાળાને આપણે સુવર્ણ સમયગાળો કહેતા હોઈએ છીએ। આપણે જો ભારતનો પ્રાચીન ઇતિહાસ ભણતા હોઈએ તો આપણે ગુપ્તકાળને પ્રાચીન ભારતીય ઇતિહાસનો સુવર્ણ સમયગાળો કહીએ। જ્યારે આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીએ છીએ તો આપણે પ્રાચીન ભારતીય ઇતિહાસ, પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં સોલંકી યુગને સુવર્ણ સમયગાળા તરીકે ઓળખીએ છીએ। આ ખરેખર ચાલુક્ય શાસકો હતા, તેમની બે શાખાઓ છે તે ગુજરાતની અંદર શાસનમાં આવી। તો તે ચાલુક્ય શાસકો છે તે કઈ રીતે સોલંકી તરીકે ઓળખાવા લાગ્યા, તેમની પાછળ અનેક દંતકથાઓ પણ છે। તેમના શું શું નામ હતા, તેમની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી, આવી દરેક નાની મોટી વિગતો છે તે આપણે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં ગુજરાતના ઇતિહાસ વિષયની અંદર ભણ્યા છીએ। તેમ છતાં આપણે અહીં આ બે શાખાઓ છે તેમના વિશે વાત કરીએ કે પ્રથમ શાખા છે તેની સ્થાપના કરી, એટલે કે સોલંકી વંશની સ્થાપના કરી મૂળરાજ પ્રથમે। મૂળરાજ પ્રથમે ક્યારે સ્થાપના કરી? તો કે ઈસવીસન 942માં। તો આપણે એમ કહી શકીએ કે ઈસવીસનની 10મી સદીની અંદર મૂળરાજ પ્રથમે સોલંકી વંશની સ્થાપના કરી। ચાવડા વંશ તેની પહેલા હતો, તેમાં અંતિમ શાસક થઈ ગયા ચાવડા વંશમાં સામંતસિંહ। ત્યાં મૂળરાજ સોલંકી છે, મૂળરાજ પ્રથમ છે, તેમના મામા હતા, તેમની હત્યા કરી તેમણે અને તેઓએ અણહિલવાડ પાટણ એટલે કે અણહિલપુર પાટણ છે તેની ગાદી હાથમાં લીધી અને સોલંકી વંશની સ્થાપના કરી ઈસવીસન 942માં। મૂળરાજ પ્રથમ છે તેને સ્થાપના કરી હોય તો અંતિમ શાસક કોણ થઈ ગયા આ સોલંકી વંશમાં? અંતિમ શાસક થઈ ગયા ત્રિભુવનપાળ। કયા વર્ષે? તો કે 1244માં આ સોલંકી વંશની એક શાખા છે, ચાલુક્યની એક શાખા છે તે પૂર્ણ થઈ। તો આપણને ગુજરાતના ઇતિહાસનો જે સુવર્ણ સમયગાળો છે તે પૂછવામાં આવે તો આપણને ખ્યાલ આવે। હજી આપણે થોડી વાત આગળ કરીએ છીએ કે 942થી 1244 અને આ જ ચાલુક્યોની એક બીજી શાખા છે તે અસ્તિત્વમાં આવી। તે ખરેખર ધોળકાના રાણા તરીકે કાર્ય કરતા જે વીર ધવલ હતા તે વીર ધવલના પુત્ર વિસળદેવ વાઘેલા છે, તેમણે આ ત્રિભુવનપાળને ગાદીથી ઉતારી અને અણહિલપુર પાટણની ગાદી છે તે પોતાના હાથમાં લીધી। એટલા માટે વિસળદેવ વાઘેલા છે તે વાઘેલા વંશના સ્થાપક થયા। આપણને પ્રશ્ન પૂછાય કે પહેલા ચાવડા વંશ હતો, પછી એની પછી સોલંકી વંશ આવ્યો, સોલંકી વંશ પછી કયો વંશ થયો? તો કે વાઘેલા વંશ। પણ આમ તો ખરેખર ચાલુક્યોની જ આ બે શાખા હતી। વિસળદેવ વાઘેલા છે તેમણે 1244ની અંદર શાસન છે તે હાથમાં લીધું અને આ વાઘેલા વંશની અંદર છેલ્લા શાસક થઈ ગયા કર્ણદેવ વાઘેલા। કર્ણદેવ વાઘેલા છે તેમને આપણે રાયકરણ વાઘેલા અને કરણ ઘેલો તરીકે પણ ઓળખીએ છીએ। આ કર્ણદેવ વાઘેલાને આપણે ગુજરાતના છેલ્લા હિન્દુ અને રાજપૂત રાજા તરીકે પણ ઓળખીએ છીએ। શા માટે? કારણ કે તે કર્ણદેવ વાઘેલાનું શાસન છે તે ગુજરાતમાં 1304ની અંદર સંપૂર્ણ રૂપે પૂર્ણ થઈ ગયું અને 1304થી આપણું ગુજરાત છે તે દિલ્હી સલ્તનતમાં જે ખલજી વંશ ચાલતો હતો, ખલજી વંશના શાસક હતા, સુલતાન હતા અલાઉદ્દીન ખલજી, તેણે આપણું ગુજરાત જીતી લીધું એટલે 1304થી આપણું ગુજરાત છે તે દિલ્હી સલ્તનત નીચે જોડાઈ ગયું। તો ક્યાં દિલ્હી સલ્તનતના સુલતાને સૌ પ્રથમ વખત ગુજરાત જીતી લીધું? તો કે અલાઉદ્દીન ખલજીએ। અલાઉદ્દીન ખલજીએ 1297માં તેના બે સરદારોને મોકલ્યા હતા, એક હતો નુસરત ખાન અને ઉલુઘ ખાન। તેણે ગુજરાત જીત્યું, ફરી પાછું કર્ણદેવ વાઘેલાએ ગુજરાત હાથમાં લીધું, એની સત્તા હાથમાં લીધી। ફરી વખત 1304ની અંદર અલાઉદ્દીન ખલજી છે તેણે તેના બે અન્ય સરદારો એક જહીમત અને પંચમને
ગુજરાત પર આક્રમણ કરવા મોકલ્યા અને ગુજરાતમાં સદંતર ધોરણે કર્ણદેવ વાઘેલા છે તેનું શાસન પૂર્ણ થઈ ગયું. એટલે 1304 તો આપણે બંને આમ સોલંકી વંશનો સમયગાળો ઈસવીસન 942 થી 1244માં 12 અગત્યના શાસકો થયા, 12 શાસકો થયા. અને તેવી જ રીતે વાઘેલા વંશમાં પણ શાસકો થયા. જો બંનેનો સોલંકી વાઘેલા કાળનો એક સાથે સમયગાળો આપણને પૂછાય તો 942 થી 1304નો સમયગાળો ગણવાનો, અને માત્ર સોલંકી વંશનો સમયગાળો આપણને પૂછે તો 942 થી 1244 સુધી આપણે યાદ રાખવાનું રહેશે. આપણે વાત કરીએ કે આ સોલંકી વંશમાં ઘણી બધી વખત શાસકોનો ક્રમ પણ આપણને પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો આ ક્રમ કેવો હતો? તો આપણે વાત કરી કે ભાઈ મૂળરાજ પ્રથમ છે તેઓએ સોલંકી વંશની સ્થાપના કરી. તેમને ત્યાં પુત્ર હતો, તેમનું નામ છે ચામુંડરાજ. એ બીજા શાસક થયા સોલંકી વંશમાં. ચામુંડરાજ છે તેમને 3 પુત્રો હતા. એમાંથી એકનું નામ છે તે છે વલ્લભરાજ, તે પણ શાસક થયા. ચામુંડરાજના બીજા પુત્ર છે દુર્લભરાજ, તે દુર્લભરાજ પણ શાસક થયા, એટલે ચોથા ક્રમના શાસક થયા. ચામુંડરાજનો જે ત્રીજો પુત્ર છે તેમનું નામ છે નાગરાજ. આ નાગરાજ શાસનમાં આવતા નથી, એટલે એમને ક્રમ મળવાપાત્ર થશે નહીં. નાગરાજના સ્થાને દુર્લભરાજ પછી કોણ શાસનમાં આવ્યું? કે નાગરાજનો જે પુત્ર હતો તેમનું નામ છે ભીમદેવ પ્રથમ. તમને ઘણી બધી વખત એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ શા માટે આ પ્રથમ ને બીજો ને એવું નામ લેવામાં આવે છે? તમને થોડી જ વારમાં સમજાઈ જશે કે આ બધા સોલંકી જ છે, સોલંકી વંશના રાજાઓ છે, પણ તેમ છતાં એક જ વંશમાં એકને એક નામના વધુ શાસકો આવતા હોય તો તેને ક્રમ આપવામાં આવતો હોય. પહેલાને પ્રથમ કહેવામાં આવે, બીજાને બીજો કહેવામાં આવે, ત્રીજાને ત્રીજો કહેવામાં આવે. એ રીતે થોડી જ વારમાં તમને સમજાશે પણ ખરું. તો આ 5મા ક્રમના શાસક થયા. ભીમદેવ પ્રથમ છે તેમના 2 લગ્ન થયા હતા. જેમ કે એક રાણી હતા તેમનું નામ છે રાણી ઉદયમતી, અને બીજા રાણી છે તેમનું નામ હતું રાણી બકુલા દેવી. રાણી ઉદયમતી છે તેઓ જૂનાગઢના રાજા રાખેંગાર પ્રથમના પુત્રી હતા, એમને કુંવરી હતા. તેમના લગ્ન છે રાખેંગાર પ્રથમે, તેમના લગ્ન તેમણે સોલંકી વંશના ભીમદેવ પ્રથમ સાથે કરાવ્યા હતા. અને ભીમદેવ પ્રથમના જે બીજા રાણી છે રાણી બકુલા દેવી, તેઓ સોમનાથ મંદિરના પ્રસિદ્ધ નૃત્યાંગના હતા તેમ માનવામાં આવે છે. તે રાણી બકુલા દેવીને રાણી બકુલા દેવી ઉર્ફે ચોલા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ કે ભાઈ વંશ છે તે કોનો આગળ ચાલ્યો? તો કે ભીમદેવ પ્રથમ અને રાણી ઉદયમતીનો. એટલે ત્યારબાદ આ બંને લોકોને ત્યાં સંતાન થયું, તેમનું નામ છે કર્ણદેવ સોલંકી. તો આ 6થા ક્રમના શાસક બન્યા. કર્ણદેવ સોલંકી છે તેમના લગ્ન છે તે મૈણલ્લા દેવી, કે જેઓને આપણે મીનળ દેવી તરીકે ઓળખીએ. એટલે શા માટે તે મૈણલ્લા દેવીને ગુજરાતના કે પાટણના રાજમાતા મીનળ દેવી એવું નામ મળ્યું તેની પણ આપણે દરેક બાબતો છે તે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસની અંદર ભણ્યા છીએ, પણ અહીં આપણે એને ચર્ચામાં લેતા નથી. કર્ણદેવ સોલંકીને તેની સાથે મૈણલ્લા દેવી મીનળ દેવી સાથે લગ્ન થતા તેમને બંનેને સંતાન થયું. તેમનું નામ છે આ સોલંકી વંશનો સૌથી પ્રતાપી શાસક એવો સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ અપુત્ર હતા, તેમને પુત્ર હતો નહીં. જે કારણોસર આ વંશ છે તે ખરેખર અહીં પૂર્ણ થઈ જવો જોઈએ, પણ એવું બન્યું નહીં. સિદ્ધરાજ જયસિંહ પછી કોણ શાસનમાં આવ્યું? તો કે ભાઈ જે ભીમદેવ પ્રથમના બીજા રાણી હતા બકુલા દેવી, તેમને ત્યાં પણ સંતાનો, જેમ અહીં વંશ આગળ ચાલ્યો હોય તેમ અહીં પણ વંશ આગળ ચાલ્યો હોય. એટલે રાણી બકુલા દેવીનું જે સંતાન હતું તેમનું નામ છે ક્ષેમરાજ. ક્ષેમરાજનું સંતાન હતું દેવપ્રસાદ, અને દેવપ્રસાદનું જે સંતાન હતું તેમનું નામ છે ત્રિભુવનપાળ. આ ત્રણેય લોકો શાસનમાં આવી શકતા નથી. શા માટે? કારણ કે આમનો વંશ વેલો છે ભીમદેવ પ્રથમ અને રાણી ઉદયમતીનો, તે વંશ વેલો આગળ ચાલ્યો હતો. એટલે આ 3 લોકો છે તે શાસનમાં આવી શકતા નથી. પરંતુ જે ત્રિભુવનપાળ છે તેમને 3 પુત્રો હતા. એકનું નામ છે કુમારપાળ, એકનું નામ છે મહિપાળ,
અને એકનું નામ છે કીર્તિપાળ. રાણી બકુલા દેવીના વંશમાં વેલો ફર્યો શાસન છે તેમને હવે હાથમાં આવ્યું. આ 3 લોકો એમના સંતાનો છે, એક પછી એક તે શાસનમાં ન આવી શક્યા, પરંતુ સિદ્ધરાજ જયસિંહ પછી જે 8મા શાસક બને છે તે છે કુમારપાળ. કુમારપાળ પણ અપુત્ર હતા, એટલા માટે આ વંશ છે તે ખરેખર અહીં પૂર્ણ થાય પણ પૂર્ણ થયો નહીં. શા માટે? કારણ કે કુમારપાળના ભાઈ હતા મહિપાળ, તેમનો પુત્ર છે અજયપાળ. તે અજયપાળ છે તે ગાદીમાં આવ્યા. અજયપાળ ગાદીમાં આવ્યા. તેમના પછી 10મા શાસક તરીકે સોલંકી વંશમાં મૂળરાજ બીજો ગાદીએ આવ્યા. મૂળરાજ બીજા પછી 11મા શાસક તરીકે ભીમદેવ બીજો ગાદીએ આવ્યા. અને ત્યારબાદ ભીમદેવ બીજા પછી આ વંશના અંતિમ શાસક થયા, જે આપણે વાત કરી જેમના વિશે ત્રિભુવનપાળ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એમ પણ થશે કે અહીંયા પણ ત્રિભુવનપાળ આવે છે તો તેમને કેમ પ્રથમ કે બીજો કહેવામાં ના આવ્યા, પણ તેઓ શાસનમાં આવતા નથી એટલા માટે તેમને પ્રથમ કે બીજું નામ આપવામાં આવેલું નથી. આ 12મા શાસક સોલંકી વંશના અંતિમ શાસક થઈ ગયા. મૂળરાજ પ્રથમ છે તેમણે સ્થાપના કરી અને ત્રિભુવનપાળ અંતિમ શાસક થઈ ગયા. દરેક શાસકો છે તેની સાલવારી પણ આપણે યાદ રાખવી જોઈએ. મૂળરાજ પ્રથમ છે તેમનું શાસન હતું 942 થી 997 સુધી. આમ દરેકનો ક્રમ પણ એ ઓટોમેટિક યાદ રહી જતું હોય છે, ખરેખર તેને યાદ રાખવું પડતું નથી જો આપણે તેને કન્સેપ્ચ્યુઅલી સમજીએ ત્યારે. ત્રિભુવનપાળ છે તે 1242માં ગાદી આવે છે. 1242, 43 અને 44માં તેમને વિસળદેવ વાઘેલા છે તે ગાદી ઉપરથી ઉતારી અને વાઘેલા વંશની સ્થાપના કરે છે. આ દરેક શાસકો છે ને તેમના સમયગાળાની અંદર જે પણ અગત્યના કાર્યો થયા હોય તેને આપણે ભણવા પડે, કારણ કે સુવર્ણ સમયગાળો છે અને કોઈ પણ પરીક્ષા થાય ને એમાં ગુજરાતનો ઇતિહાસ છે તે અભ્યાસક્રમ સિલેબસમાં હોય અને સોલંકી વંશમાંથી પ્રશ્ન ન નીકળે એવું બનતું હોતું નથી. તો આટલો અગત્યનો ટોપિક છે એની આપણે પ્રાથમિક સમજ મેળવી અને દરેક શાસકો વિશે જેમણે કામગીરી કરેલી છે વગેરે વગેરે બાબતોને આપણે વિગતથી ભણવી હોય તો તમે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસની અંદર સબસ્ક્રાઈબ કરી શકો છો ગુજરાતના ઇતિહાસના વિષયને. અને ત્યાં આગળ આપણે 55થી વધુ કલાકનો ઇતિહાસ છે, ગુજરાતનો ઇતિહાસ આપણે ભણ્યા છીએ. અને ક્લાસ 3ની પરીક્ષા હોય કે ક્લાસ 1-2ની પરીક્ષા હોય, તમને તે દરેક તબક્કે દરેક પરીક્ષામાં તે મદદરૂપ થશે. થેન્ક યુ.